ટ્રેનને બોટાદ નજીક ઉથલાવવાનો પ્રયાસ કરનાર 2 શખ્સની ધરપકડ. ભાવનગર જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત ડિપાર્ટમેન્ટ દ્વારા દાહોદ જિલ્લાની ઘટના મામલે કલેક્ટરને આવેદન. વરસાદના વિરામ બાદ ગરમીના પ્રમાણમાં વધારો, મહત્તમ તાપમાન વધીને 34.8 ડિગ્રીએ પહોંચ્યું. સિહોર તાલુકાના આંબલા ગામમાં તળાવમાં ડૂબી જવાથી 2 માસૂમ બાળકોના મોતથી અરેરાટી. તળાજાના કામરોળ ગામ નજીક તળાજી નદીમાં તણાઈ ગયેલ મહિલાનો મૃતદેહ મળી આવ્યો. બુધવારે સર્વપિતૃ અમાસ સાથે શ્રાદ્ધ પક્ષનું થશે સમાપન. ગુરુવારથી આસો માસની નવરાત્રિનો પ્રારંભ. ભાવનગર ખાતે કાલે ગાંધી જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ સહિતના કાર્યક્રમો યોજાશે. મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી થશે. તા. 3.31 ઓક્ટોબર સુધી નાફેડના સમૃદ્ધ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરી શકાશે.